જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ માંજા ગામના વાડી વિસ્તારમાં રહેતા આલુબેન જેઠાભાઈ ભોજાણી ઉંમર વર્ષ 65 એકલા ઘરે રહેતા હતા। ત્યારે રાત્રિના સમયે પરિસ્થિતિનો તાગ મેળવી લૂંટારૂ ટોળકી આલુબેનના ઘરમાં રાતના સમયે ત્રાટકી હતી અને વૃદ્ધા આલુબેનને બંધક બનાવીને સોનાના વેઢલા 168 ગ્રામ વજનના લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। નોંધાયેલ ફરિયાદના આધારે જામખંભાળિયા પોલીસ અને એસઓજી એલસીબીની વિવિધ ટીમો ગુનાનો ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાન કર્યા અને ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સની મદદથી લૂંટારૂ ટોળકી સુધી પહોંચવામાં સફળતા મળી। પણ આરોપીઓને પકડવા પોલીસ માટે પણ પડકારરૂપ હતું, કારણ કે આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના ઉદયગઢ કનાસ ગામે હોવાનું જણાવેલ છે। વિસ્તાર લૂંટ, ચોરી, પોલીસ ઉપર હુમલાઓ કરવામાં કુખ્યાત વિસ્તાર ગણાય છે। છતાંય દેવભૂમિ દ્વારકા પોલીસ એસઓજીની ટીમ દ્વારા સાહસિક રીતે ઓપરેશન પાર પાડી પાંચેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી જામખંભાળિયા પોલીસને સોંપવામાં આવેલ। પાંચેય આરોપી વિરુદ્ધ જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીઓમાં અલપસિંહ ગુમાનસિંહ, વિસુસિંહ માવી, થાનસિંહ જોતિયા, નારસિંહ સિંગાડ, કેનુ પીળુ માવી, ભીલ આદિવાસી, મહેશભાઈ બાલમુકુંદભાઈ, કિશનલાલ સોનીનો સમાવેશ થાય છે। આલુબેન જેઠા ભોજાણી અને રહું છું એકલી ગામમાં બારોબાર, અને મને કમર ખેડવી કરી તોડી અને મને ઘર દબાયું, મૂગો દઈ અને મારી કામ્યું, મારા ઠોડિયા મારા અને વીટી અને 4000 રૂપિયા 4500 એ લઈ ગયા। 4 જણા। તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના માંજા ગામે એક લૂંટનો બનાવ બનેલો હતો। જે લૂંટના બનાવ સંદર્ભે પોલીસને તાત્કાલિક બાતમી મળતા પોલીસે તુરંત જ ગુનો દાખલ કરેલો હતો। તેમજ અલગ અલગ ટીમોની રચના કરીને લૂંટના આરોપીઓને સત્વરે પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી હતી। જે ટીમો હતી અમારી, તેમાં જિલ્લા કક્ષાની અમારી એલસીબી ટીમ હતી, જેમાં અમારા કે ગોયલ સાહેબ, પીઆઈ સાહેબ, તેમજ પીએસઆઈ શ્રી વિપુલ સિંગરખિયા અને અમારી ખંભાળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભૂપેન્દ્રસિંહ સરવૈયા સાહેબ હતા, જેમણે પોતાની ટીમો અને પોતાના અંગત બાતમીદારો સોર્સને બધાને કામે લગાવીને આરોપીને સત્વરે પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને આ બાબતે સફળતા મળતા ગઈકાલે તમામ આરોપીઓને મધ્યપ્રદેશના અલીરાજપુર ડિસ્ટ્રિક્ટથી ધરપકડ કરવામાં આવેલ છે। જે તમામ આરોપીઓના નામ, આરોપી નંબર 1 છે અલપસિંહ ગુમાનસિંહ વિસુસિંહ માવી, જે અલીરાજપુરના રહેવાસી છે। થાનસિંહ જોતિયા નારસિંહ સિંગાડ, એ અલીરાજપુરના રહેવાસી છે। આરોપી નંબર 3 કમરુ ભૂરસિંહ દિત્યા ભુરિયા, તે પણ અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે। કેનુ પીળુ માવી, તે પણ અલીરાજપુર જિલ્લાના રહેવાસી છે। અને તેમજ મહેશભાઈ બાલમુકુંદભાઈ સોની, આ 5 આરોપીઓની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તેમાંની ટીમો દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। તેમજ આ ગુનામાં જે લૂંટ થયેલ મુદ્દામાલ હતો તે 100% પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। તેમજ હવે આગળની તપાસ હાલ ચાલુ રહેશે। આરોપીઓએ પોતે એક પ્લાન બનાવેલો હતો। તેમને જે મુખ્ય આરોપી છે અલપસિંહ ગુમાનસિંહ, તે અહીંયા ખંભાળિયામાં પેલા જે મહિલા છે તમને ત્યાં પરિચિતમાં હતા, એટલે એમને ધ્યાનમાં હતું કે આવા એક સિંગલ મહિલા અહીંયા રહે છે, તો એના વતનમાં જઈને એમણે પોતાના મિત્રો સાથે એક કાવતરું રચ્યું હતું કે ભાઈ આપણે આવી રીતે એક ઘર મારા ધ્યાનમાં છે જ્યાં આપણે જઈને એક લૂંટને અંજામ આપી શકીએ છીએ। તો એમને પોતાના મિત્રોને કોન્ફિડન્સમાં લઈને આ કાવતરાને અંજામ આપવા માટે પ્લાન કર્યું હતું।